જય સ્વામિનારાયણ. આપણે હિન્દુ સંસ્કૃતિના ધર્મશાસ્ત્ર એની અંદર જીવાત્માને પરમાત્માના રાજીપો મેળવવા માટે જે નિયમો બતાવવામાં આવ્યા હોય, આજ્ઞાઓ કરવામાં આવી હોય, અને જ્યારે એ બતાવેલી ધરોહર ઉપર જીવાત્મા ચાલે ત્યારે પરમાત્માને રાજી કરી શકે છે. એ પ્રમાણે અમુક માસમાં અમુક વ્રત ઉત્સવો તહેવારો આવતા હોય, અને એ પ્રમાણે જ્યારે આ લોકની અંદર પરમાત્મા સુધી પહોંચવાનું જેનું લક્ષ્ય છે, જીવાત્મા એ રાહ ઉપર ચાલે ત્યારે પરમાત્માને રાજીપાને મેળવી શકે છે. ને એવી જ રીતે 12 મહિનો જે ભાદરવો માસ, એ ભાદરવા માસમાં પિતૃઓને રાજી કરવા માટે જે કંઈ સત્કાર્ય કરવામાં આવે તો પિતૃઓનો પૂર્ણપણે રાજીપો એના સંતાનો ઉપર કહેતા જે વારસો સોંપીને ગયા છે એ વારસદાર ઉપર પડતો હોય છે, મળતો હોય છે. એમાં પણ ખાસ ભાદરવા માસના જે શ્રાદ્ધ પક્ષના દિવસો, જેને આપણે 16 શ્રાદ્ધ તરીકે ઓળખીએ છીએ, ભાદરવા સુદ પૂર્ણિમાથી અમાવાસ્યા સુધીના જે 16 દિવસો, અને ત્યારે આ લોકની અંદર ધર્મને માનનારા લોકો એ પોતાના પિતૃઓના રાજીપા માટે શ્રાદ્ધ એને કરતા હોય છે, બ્રહ્મ ભોજન કરાવતા હોય છે, કાંઈ પણ પુણ્યદાન કરતા હોય છે, યજ્ઞ યાગાદિક કરાવતા હોય છે. તો આજનું જનરેશન એમ પણ માનતું હોય કે શ્રાદ્ધના દિવસોમાં બ્રહ્મ ભોજન કરવાથી કેમ ખબર પડે કે આપણા પિતૃઓ એનાથી તૃપ્ત થાય છે ને અહીંયા કરાવેલું બ્રહ્મ ભોજન એના સુધી પહોંચે છે? તો જે 18 પુરાણોની રચના ભગવાન વ્યાસે કરી, તો એ ભગવાન વ્યાસને કંઈ જોકું નહોતું આવી ગયું કે એને આટલો મહિમા લખી નાખ્યો. અને એટલે તો એને શાસ્ત્ર કહેવાય છે, છાપું નહીં. છાપાની અંદર ગમે તેવી જાહેરાતો આવી હોય કે ગમે તેવા બનાવો, એના મોટા મોટા ઇતિહાસો છપાઈ ગયા હોય, પણ એકવાર વાંચ્યા પછી એને પસ્તીની અંદર ફેંકી દેવામાં આવે છે, એને લાઇબ્રેરીમાં મૂકવામાં નથી આવતું. જ્યારે શાસ્ત્ર એની લાઇબ્રેરી છે, કેમ કે શાસ્ત્રની અંદર જે શબ્દ લખાયેલા છે એ બધા જ શબ્દ સત્ય છે અને સનાતન છે, અને એને લખનારા કોઈ સામાન્ય વ્યક્તિઓ નહોતા. કોઈ પણ સંપ્રદાયને તમે માનતા હો, પછી રામ ઉપાસક હો, શિવ ઉપાસક હો, વૈષ્ણવ હો કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હો, એ તમામ લોકોના માટે શ્રાદ્ધના દિવસો અતિ મહત્વના દિવસો છે. કોઈ પણ વ્યક્તિનો દેહાંત થયો હોય અને કદાચ એ વ્યક્તિ એમ કહે કે ભગવાન સ્વામિનારાયણ મહારાજ મને તેડવા આવ્યા છે, તો પણ એના નિમિત્તે શ્રાદ્ધ કરવું એ સત્સંગીની ફરજ બને છે. પછી કોઈ પણ સંપ્રદાયને માનનારા હોય અને પરમાત્માના ધામમાં ગયા છે એનો તમને અહેસાસ હોય, ભરોસો હોય, વિશ્વાસ હોય, છતાં પણ એની મુક્તિ માટે આ શ્રાદ્ધ પિંડ નથી, પણ કેવળ પિતૃઓના રાજીપા માટે આ સત્કાર્ય કરવામાં આવે છે. ઘણા લોકોનો એવો પ્રશ્ન છે કે ગયા પછી અમને ત્યાં બ્રાહ્મણોએ કીધું છે કે હવે તમારી શ્રાદ્ધ પિંડ નહીં કરવાનું. હા, ચોક્કસ, પણ તમે પિંડદાન ન કરો. શ્રાદ્ધના દિવસો તો એવા છે કે એની તિથિના દિવસે તમે દૂધપાક આદિ ભોજન બનાવી બ્રાહ્મણોને જમાડો, કે દેવ મંદિરની અંદર ભગવાનને થાળ જમાડો, કે એ નિમિત્તે તમે રસોઈ આપો, તો પિતૃઓનો રાજીપો મળતો હોય છે. અને એમાં જે શ્રાદ્ધના દિવસોમાં તમે ભોજન બનાવો છો, એ ભોજનમાં દૂધપાક બનાવવાનો, ચોખા બાફ્યા પછી ઉકળતા દૂધની અંદર નાખી અને પછી એને ઉકાળવા, એને ખીર કહેવાય. પરંતુ દૂધપાક કોને કહેવાય? તો કે દૂધ ઉકળવા મૂક્યા પછી કાચા ચોખા એને પહેલાં તો ધોઈને કોરા કરી નાખવાના, કેમ કે બજારમાંથી ચોખા આવતા હોય, કોરા થઈ ગયા પછી એને સહેજ ઘીવાળા કરી અને ઉકળતા દૂધની અંદર નાખી અને પછી એને એ દૂધમાં જ ચડાવવાના. આને દૂધપાક કહેવાય. કાચા ચોખાને ઉકળતા દૂધમાં જ ચડાવવાના.
અને ઘીવાળા એટલા માટે કરવામાં આવે કે ચોખાના દાણા છૂટા રહે. એને દૂધપાક કહેવામાં આવે. અને આ દૂધપાક શ્રાદ્ધના દિવસોની અંદર બ્રહ્મભોજનમાં આપવામાં આવે કે થાળ જમાડવામાં આવે તો એ પિતૃઓને 12 મહિના તૃપ્તિ આપનારું બને છે એ ભોજન. ખીરનું ભોજન કે તમે ચોખા બાફી અને પછી ઉકળતા દૂધની અંદર નાખીને ફરી ઉકાળો છો, એ 6 મહિના સુધી પિતૃઓને તૃપ્તિ કરનારું બને છે. ને ચૂરમાના લાડુનું ભોજન એ 1 મહિનો તૃપ્તિ આપનારું બને છે. આવું અમે અમારા વડીલોના મુખેથી સાંભળેલું છે. તો કોઈની એવી સામાન્ય પરિસ્થિતિ હોય કે દૂધપાક કરી શકે એટલી પરિસ્થિતિ ન હોય તો કેવળ 1 વાટકો કરવો. 1 વાટકો દૂધપાકનો કરી અને જે પરમાત્માનું સ્વરૂપ તમારા ઘર મંદિરમાં બિરાજમાન છે, જેના તમે અનુયાયી છો, જે તમારા ઈષ્ટદેવ છે, એને જમાડી ગાયને અથવા તો બ્રાહ્મણોને જમાડી દેવાનું કોઈ પણ શક્ય ન બને તો ભગવાનને જમાડ્યા પછી પોતે ભોજન ગ્રહણ કરવું. પરમાત્મા જમે એટલે અનંત કોટી બ્રહ્માંડો તૃપ્ત થઈ જાય છે. આ જે ભોજન બનાવવામાં આવે એ ભોજનમાં અમુક વસ્તુઓનો નિષેધ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ તો જે દૂધનો ઉપયોગ કરવામાં આવે છે એ દૂધ ગાયનું જ હોવું જોઈએ. એમાં કોઈ દૂધ એ ભેળસેળ તમે કરી ન શકો. પણ પ્રશ્ન મોટો એ ઊભો થાય કે હવે અત્યારે આવી ગઈ અમૂલ ડેરી બાટલી. ગામડામાં કોઈને પશુ રાખવા નથી ને શહેરમાં ક્યાંય ગાયો મળતી નથી ને હજી કદાચ શક્ય બને ક્યાંય મળે ચોખ્ખું દૂધ. પણ વેચનારા જો પરમાત્માથી ડરતા હોય તો એમ કહેશે કે ભાઈ આ મારું દૂધ છે એ ગાયનું જ છે. ને જો ભગવાનથી ડરતા ન હોય તો ભેળસેળ કરેલું પણ આપીને એમ કહેશે કે આ ગાયનું છે. ડરતા હશે તો એમ કહેશે કે ભાઈ મારું દૂધ છે એ ચોખ્ખું નથી, બધું મિક્સ છે. તો ક્યારેય પણ ગાયના દૂધ સિવાય પિતૃ શ્રાદ્ધમાં બીજા દૂધનો ઉપયોગ કરવામાં આવે નહીં. એ દિવસે શક્ય બને પોતાની પરિસ્થિતિ પ્રમાણે 1, 3, 5 બ્રાહ્મણોને તમે જમાડી શકો છો. ને જ્યારે બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવામાં આવે, અગ્નિ પુરાણમાં લખવામાં આવ્યું કે એ બ્રાહ્મણને પત્તર કહેતા પહેલાં પતરાવાળા આવતા હતા, એમાં ભોજન કરાવવામાં આવે એ ઉત્તમ ભોજન માનવામાં આવ્યું છે. લોખંડ ધાતુનો ઉપયોગ કરવામાં ન આવે. તો આ જે સ્ટીલ છે એ લોખંડ છે. હવે તમે શેમાં જમાડો એ તમારા હાથની વાત. ને બીજા કેવા પાત્ર તમારા ઘરની અંદર તમે રાખતા હશો એ તો મને ખબર નથી. જ્યારે બ્રાહ્મણો ભોજન કરવા માટે બેસે ત્યારે દક્ષિણ મુખ તરફ એ બ્રાહ્મણોના આસન નાખવામાં આવે કે બ્રાહ્મણોના મુખ છે એ દક્ષિણ દિશામાં હોવો જોઈએ, કેમ કે દક્ષિણ દિશામાં પિતૃઓનો વાસ છે. બ્રહ્મ ભોજન કરવા માટે તમે બ્રાહ્મણોને બેસાડો ત્યારે થોડા કાળા તલ એના ભોજન પાત્રમાં મૂકવામાં આવે અથવા તો એનું જે આસન હોય એની આજુબાજુ વેરવામાં આવે, કેમ કે કાળા તલ પિતૃઓને અતિ પ્રિય છે. બ્રહ્મ ભોજન થઈ ગયા પછી બ્રાહ્મણોને ક્ષમા યાચના સાથે વંદન કરી આશીર્વાદ માગી અને વસ્ત્ર તેમજ દ્રવ્ય કહેતા દક્ષિણા આપવી અને રાજીપો મેળવો. અને જે બ્રહ્મ ભોજન કરનાર ભૂદેવ છે એ બ્રહ્મ ભોજન કર્યા પછી 1100 વાર ગાયત્રી મંત્રનો જાપ કરે ત્યાર પછી એ બીજા ઘરે બ્રહ્મ ભોજન કરવાના અધિકારી બને છે. એટલે જે તમારા આંગણે બ્રહ્મ ભોજન કરનાર ભૂદેવ છે એ પવિત્ર હોવા જોઈએ, નિર્વ્યસની હોવા જોઈએ, સંધ્યા વંદન આદિ કરનારા હોવા જોઈએ. એવા પવિત્ર બ્રાહ્મણ એને આપણે આંગણે જ્યારે બ્રહ્મ ભોજન કરાવીએ ત્યારે પિતૃઓ રાજી થાય છે. અને આ બ્રહ્મ ભોજનમાં પ્યાજ અને લસણ આનો ઉપયોગ બિલકુલ કરવામાં ન આવે, એનો નિષેધ માનવામાં આવ્યો છે. અને હું સ્વામિનારાયણની છું એટલા માટે નહીં, પણ પુરાણોની અંદર આ વસ્તુ એને ના પાડવામાં આવી છે. એટલે ક્યારેય પણ આ વસ્તુનો ઉપયોગ શ્રાદ્ધની અંદર, જો કે કોઈ વર્ણને માન્ય નથી આ વસ્તુ ખાવા માટે, છતાં પણ આ દિવસોમાં તો એનો ઉપયોગ ન જ કરો. ને જે લોકો પ્યાજ અને લસણનો ઉપયોગ કરી અને બ્રહ્મ ભોજન કરાવે છે
એ એના પિતૃના શાપના અધિકારી થાય છે, આવું અગ્નિ પુરાણમાં લખવામાં આવ્યું છે. માટે જે 16 શ્રાદ્ધ એ ભાદરવા માસની અંદર આવે તો ચોક્કસ તમામ જીવાત્માએ પોતાની ફરજ પ્રમાણે આ 16 શ્રાદ્ધ કરવા અને પિતૃઓને રાજી કરવા. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.